કેમ છો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે ફરી આપણા નવા ફ્રેશ બ્લોગમાં. આજે છે 27 તારીખ, આજે છે હિમનો બર્થડે. તો આપણે અત્યારે બધું આ બધું શણગારવાના છે. આજે દિવાળી તમે જુઓ છો આ બધું આપણે શણગારીશું. કેકનો ઓર્ડર અપાઈ ગયો છે. એટલી સરસ કેક બનાવી છે અમે. એકવાર તમે પણ બતાવી, તમે જોજો, બહુ સરસ કેક છે. એમને શું જેસીબી ખાવાનો બહુ જ શોખ છે, એટલે એ થીમ પર કેક બનાવી છે. નાસ્તો બધું બહુ જાંકી બનાવે છે. અને આજે મંગળવાર પર લડીને ચાલુ નથી રાખી, કારણ કે એમનો બર્થડે છે. હવે સાચી ગઈ છે ટ્યુશને, એ આવે એટલે બધું અમે શણગારવાના છે. પાછળ તમે જે જુઓ છો ને, અને મોટું ટાઈમ ડેકોરેશન કરવાના છે. સાચી આવે એટલે તો બસ સાચીની રાહ જોઉં છું. બાકી બધું મટીરિયલ આવી ગયું છે, ખાલી કેક, વેફર અને સ્પૂન લાવવાની અને ગ્લાસ લાવવાના બાકી છે. તો એ આવશે પછી આપણે એને બર્થડે ઉજવવાના છે. રાતે 8 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે બર્થડે ઉજવવાનો. ચલો આપણે થોડી તૈયારી કરવાની છે. તૈયારી કરીને તમને પાછું મળું છું. I help you. Okay. બોક્સની અંદરથી બોક્સ ઓ માય ગોડ, કઈ દેખાય છે આમાં? બોક્સની અંદરથી બોક્સ, બોક્સની અંદરથી બોક્સ. Like દાંત તૂટી જતા જે નીચે દાંત પણ તૂટી જતા હતા. હેલો. મને લાગ્યું કે ગરમ ગરમ કઈ મૂક્યું એટલો ફોન ગરમ થઈ ગયો. ઓહ, બસ આપી દે. બોટલ. my God. નીક હા, ઠંડુ પાણી રે એની બોટલ તને. હવે તો સ્ટીલ હોય છે. થેન્ક યુ કહેજે. જા બાને બી બતાય. ઉભો રહી ગયા. બતાવે તને શું આપ્યું એને? વોટર આપ્યું ને, સરસ. સાહેબ બાર આપ્યું જા. તો અત્યારે તમે આ બધું સોફા હતી સાથે એક મમ્મીના રૂમમાં મૂક્યું આ બધું શણગારી છે. હે પ્રભુ, હે ઈશ્વર, હે સાઈડ. અત્યારે ડેકોરેશન થઈ ગયું છે આપણા રૂમનું, એ તમને બતાવી દઉં. બહુ સારું સિમ્પલ કર્યું, એટલું બહુ હાઈફાઈ નથી કર્યું. એટલે બલૂન લગાવ્યા છે, ચાદર પર બલૂન છે, હેપી બર્થડે લખ્યું છે. અત્યારે બેકરીમાં આવ્યા છે અને જોયું છે ને કેક બને છે. એટલે હજુ અડધો કલાક જેવું વાર લાગશે, તો કંઈ નહીં, અડધો કલાક પછી આવીશું કેક લેવા. તો અત્યારે ખાલી વેફર એવું લઈ લઉં છું. પછી તમે કેક કેટલી મસ્ત બની છે ને, હું તમને શું કહું. તો કેક આવી ગઈ છે, તમને કેક બતાવી દઉં છું કેવી કેક છે તે. આ કેક છે બધા રેડી થઈ ગયા છે. બસ મોટા ભાઈ એટલી વાર પછી કેક મૂકીને
કાપવાના છે. બરાબર છે. બરાબર છે. કેન્ડલ બધી લગાવવાની. તો આ છે મારો હેમની કેક. સાચી કોઈ નથી. બધે છોકરાની પૂરી થઈ ગઈ છે. સાફ સફાઈ કરી છે. આ હેમ જે ગાડી હતી તે ગાડી કરી આ બેટરી છે ને અંદર મૂકી દે. હા 2 મિનિટ સહી લાઈટ ચાલુ કર તો. બોલ ઓ અત્યારે હવે જાનકીના ઘરે આવ્યા છે કેક કાપવા માટે. મસ્ત ફર્સ્ટ ક્લાસ બધું પ્રસંગ ઉજવાઈ ગયો. છોકરાઓ ખુશ થઈ ગયા. બીજું શું જોઈએ. કાપા આપી દીધી. ભાઈને ખુશ થઈ ગયો. આ જાનકીનું ઘર છે. કેક આપવા ગઈ કેક આપીને આવે.
એટલે બસ છોકરાને આટો મારવા લઈ જાઉં છું. જોઈએ બીજું કે ખાવાનું મન થાય તો આપીશું ને પછી જોઈએ ઘરે જઈને. થોડે કમરને ટચક્યું બે ગયું એટલું દુખે છે મને ખાવાની કે ના જે 3 થી 4 કસ્ટમર ફોન આવ્યા સેન્ડવિચ માટે કે ભાઈ તમે શું કહો બંધ રાખો ચાલુ રાખો યાર તો શું કે પ્રસંગ તો કરવું પડે ને. તો ચાલો કંઈ નહીં, છોકરા આટો મારવા લઈ જાઉં છું. એ લોકો કે એક તો ને પછી ઘરે જઈને સૂઈ જઈશું. તો તમને મળું થયું. તો અત્યારે દિવસ પૂરો થઈ ગયો છે. એમની બર્થડે પર ઉજવાઈ ગઈ છે. અત્યારે કોઈ ગાડી રમે છે સાચી નહીં એમ. તો તૈયારી સુવાની કરું છું. આ ગાડી તો સાચી છે. અમારી કમોનો ટાસ્ક એટલો બધો દુખે છે ખબર મને ઉપર નથી થવા થાય છે. ચલો કંઈ નહીં, આટલા દિવસ વિડીયો સમાપ્ત કરજો. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી કાઢજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો અને કોમેન્ટ કરજો. કારણ કે ભાઈ આવા વિડીયો મારા બને છે આવા જ બનશે ખબર નહીં કેમ. હું ટ્રાય કરું કે નવું લાવવા પણ નવું કંઈ છૂટું જ નથી. ચલો કંઈ નહીં હવે એટલે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.